ધોરણ 6 ગુજરાતી પાઠ 2 વાર્તા રે વાર્તા સ્વાધ્યાય જોઈશું. પહેલો ક્વેશ્ચન છે વાતચીત. પ્રશ્ન 1, તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો અમને અમારા માતા પિતા, દાદા દાદી અને શાળામાં મારા શિક્ષકો વાર્તા સંભળાવે છે. બીજું, તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? તો અમને પંચતંત્રની વાર્તાઓ ઉપરાંત રામાયણ અને મહાભારતની વાર્તાઓ સાંભળવી ગમે. એના પછી ત્રીજું છે, તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? અમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો અમે દરરોજ તેમની સાથે વાતો કરત અને તેઓની તકલીફો જાણી તેમને દૂર કરવાનો પ્રયત્ન કરત. ચોથું, પશુ પક્ષીઓને આપણા સાથી સંગી કહેવાય છે. કેમ? તો પશુ પક્ષીઓને ચોક્કસથી આપણા સાથી સંગી કહી શકાય, કારણ કે પશુ પક્ષીઓ આપણને બિનશરતી પ્રેમ કરે છે અને વફાદારી નિભાવે છે. તેઓ આપણને આપણી જરૂરિયાતની ઘણી વસ્તુઓ પૂરી પાડે છે. ગાય, ભેંસ, બકરી જેવા પશુઓનું દૂધ, ઘેટાનું ઊન આપણે ઉપયોગમાં લઈએ છીએ. બળદ ખેતીના કામમાં ઉપયોગી છે. ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે સવારી કરવામાં ઉપયોગી છે. પક્ષીઓને નાની જીવાતો ખાઈ જઈને ખેતીના પાકનું રક્ષણ કરે છે. આમ સાચા સાથીની જેમ પશુ પક્ષીઓ આપણને મદદ કરે છે. પાંચમું, આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? કેમ? તો આ વાર્તામાંથી અમને કબૂતરીનું પાત્ર ગમ્યું, કારણ કે તે કાગડી અને હાથી બંનેનું દુઃખ સમજી શકી. હાથી તેને પોતાની બહેન માને છે. હાથી જ્યારે મસ્તીમાં કાગડીનો માળો તોડી ઈંડા ફોડી નાખ્યા, ત્યારે તેણે જ હાથીને તેની ભૂલનું ભાન કરાવ્યું. દેશવટો મળ્યા બાદ હાથીને શોધીને હાથીના પસ્તાવાને સમજીને કબૂતરી જ પક્ષીરાજ ગરુડ પાસે જઈને હાથીને માફી અપાવે છે અને પોતાની બેન તરીકેની ફરજ પૂરી કરે છે. છઠ્ઠું, તમને ક્યારે કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? તો હા, એક વખત એક ચકલીએ મારા ઘરની અભરાઈએ પર માળો બાંધ્યો હતો અને તેમાં ઈંડા મૂક્યા હતા. ઘરની સફાઈ વખતે ભૂલથી મારાથી તે માળો નીચે પડી ગયો હતો અને ચકલીના ઈંડા નીચે પડી ફૂટી ગયા હતા. આ જોઈ ચકલીએ જે આક્રમણ કર્યું હતું તે મને આજ પણ યાદ છે. મને એ બાબતનો આજે પણ ખૂબ પસ્તાવો છે, કારણ કે મેં ભૂલથી એક મા પાસેથી 2 બચ્ચા છીનવી લીધા હતા. ક્વેશ્ચન 2, નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાત્મક ક્રમમાં ગોઠવો. તો પહેલું આવશે, તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. બીજું, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્રીજું, સરોવરમાં છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી બહાર હાથી નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. ચોથું, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલા આંબાની વાટે દોરે છે. ક્વેશ્ચન 3, પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? તો મીઠી મીઠી કેરી ખાણે ઘેલમાં આવેલા હાથીએ મસ્તીમાં આંબાની એક ડાળી કે જેના પર કાગડીએ માળો બાંધી ઈંડા મૂક્યા હતા તે ડાળીને તેણે સૂંઠ વડે તોડી નાખી. ડાળી તૂટવાથી માળો નીચે પડી ગયો અને તેમાં રહેલા ઈંડા પણ ફૂટી ગયા. આ જોઈને કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. એના પછી બીજું છે, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? તો હાથીએ મદમાં આવીને કાગડીનો માળો નીચે પછાડી તેના ઈંડા ફોડી નાખ્યા. તેથી કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી, કારણ કે વગર વાંકે હાથીએ તેના બચ્ચાની હત્યા કરી હતી અને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંચતો, ગર્જના કરતો ત્યાંથી ચાલતો થઈ ગયો હતો. ત્રીજું, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો કર્યો હતો? તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે છે. ચોથું, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. પાંચમું જોઈએ, પક્ષીઓને હાથીને હદપાર કેવી રીતે કર્યો? તો પક્ષીઓએ જોયું કે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો છે. પક્ષીઓ ત્યાં ધસી જાય છે અને સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે અને તેની પીઠ પર તીણી ચાંચના જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે અને તે છળી ઉઠે છે. ત્યાં જ બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે અને નાસવા માંડે છે. બાજ સેના તેનો પીછો કરે છે અને પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ રસ્તો ન હોવાથી તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી બહાર નીકળી જાય છે. આમ હાથી હદપાર થઈ જાય છે. છઠ્ઠું છે, હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હોય તો? કેમ?
તો હાથી પોતાના જોરના તોરમાં વિવેક ભૂલ્યો, તે આનંદના આવેગમાં ભાન ભૂલ્યો અને ન કરવાનું કરી બેઠો. એ વાતનો પસ્તાવો થતો હતો, કારણ કે હસવામાંથી ખસવું થઈ ગયું અને કાગડીનો માળો તૂટી ગયો અને એમાં રહેલા ઈંડા ફૂટી ગયા. આ કારણે કાગડીએ આક્રંદ કરી મૂક્યો અને હાથીને હતપાર થવું પડ્યું. 7મું છે, કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો. જો જવાબ આવશે, કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો એને તેની હદપારની સજા માફ ન થાત અને હાથીને સમગ્ર જીવન પસ્તાવાની આગમાં હદપાર થઈને ગાળવું પડત. ક્વેશ્ચન 4 જોઈએ. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધી લખો. તો મોર, સરોવર કિનારે મોર ટેહુક ટેહુક કહેકે છે. કોયલ, તો આંબાની ડાળે બેસી કોયલ ટહુકે છે. ત્રીજું છે કબૂતર, કબૂતર ચારો ચરતું ગળું ફૂલાવી ઘૂઘવે છે. ચોથું હોલો, તો હોલો ઘૂ ઘૂ કરતો ફરે છે. 5મું કુકડો, તો સવાર થતાં જ કુકડો કુકડે કૂક કરી સૂરજના આગમનની છડી પોકારે છે. ક્વેશ્ચન 5, આપેલા શબ્દોના આધારે ફકરો બનાવો. તો તેમને આપેલા છે શબ્દો, એમાંથી બનશે. એક જંગલ હતું, તેમાં સેંકડો પશુ પક્ષી રહેતા હતા. પશુઓમાં સિંહ સૌનો રાજા હતો અને પક્ષીઓમાં ગરુડ સૌનો રાજા હતો. રાજા અને તેમની પ્રજા સૌ હળીમળીને રહેતા હતા. સવારમાં જંગલ પક્ષીઓના કલરવથી ભરાઈ જતું હતું. એક દિવસ એક કાગડીએ કાં કાં કરીને વહેલી સવારમાં કકળાટ કરી મૂક્યો. સૌ પશુ પક્ષીઓ એકઠા થઈ ગયા. બધાને કાગડીને કકળાટ કરવાનું કારણ પૂછ્યું. કાગડી રડતા રડતા કહેવા લાગી કે એણે પોતાના ઈંડા મૂકવા માટે ઝાડ પર માળો બનાવ્યો હતો. તે માળો એક વાંદરાએ ઝાડ પર કૂદાકૂદ કરીને તોડી નાખ્યો. તેને હવે પોતે ઈંડા ક્યાં મૂકશે તેની ચિંતા થવા લાગી અને તે રડવા લાગી. બધા પક્ષીઓને તેને શાંત પાડી અને સૌ તેને રાજદરબારમાં લઈ ગયા, જ્યાં તેમના રાજા ગરુડ દરબાર ભરીને બેઠા હતા. ગરુડે બધી વાત શાંતિથી સાંભળી અને વાંદરાને કાગડીનો માળો ફરીથી બનાવવા માટે પૂરતી મદદ કરવાની સજા આપી. વાંદરાએ પણ રાજી ખુશીથી સજા સ્વીકાર કર્યો અને કાગડીને માળો બનાવવામાં મદદ કરી. આમ સૌ ફરીથી હળીમળીને રહેવા લાગ્યા. ક્વેશ્ચન 6, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઠ ઉચકી, તો સડાક કરતી સૂંઠ ઉચકી. બીજું, હાથીએ એક ડાળ કે પડક પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી, તો કડડ કડાળી તૂટી પડી. ત્રીજું, હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઠ ઉચકી, તો હળવેક રહીને સૂંઠ ઉચકી. ચોથું છે, હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે, તો હાફળો ફાફડો દોડ્યો જાય છે. 5મું, બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ધસે છે, તો તીર વેગે હાથી પર ધસે છે. 7મું છે, આપેલા વિષય વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. પહેલું છે મેળો, તો મેળો એ સૌને ગમતી જગ્યા છે. આપણે ત્યાં તહેવારોમાં ખુલ્લા મેદાન કે નદી કિનારે મેળા ભરાતા હોય છે. ખુલ્લા મેદાનમાં ચકડોળ, ફજેત ફાકડા, મોતનો કૂવો, વિવિધ રમતો રમવાનું વગેરે જેવી વ્યવસ્થા હોય છે. અહીં રમકડાં, મીઠાઈ, કપડાં, ઘરવખરી, ઘર સજાવટની વસ્તુઓ, પગરખાં વગેરે વેચવા માટેની હારડીઓ પણ હોય છે. આ ઉપરાંત મેળામાં જાદુના ખેલ, કટપુતળીના ખેલ, નટબાજણિયા વગેરે પણ લોકોનું ખૂબ મનોરંજન કરે છે. રાત્રે મેળામાં રંગબેરંગી રોશની કરવામાં આવે છે, જેને કારણે મેળો ખૂબ સુંદર લાગે છે. લોકો પોતાના બાળકોને લઈને મેળામાં ફરવા આવે છે અને આનંદ કરે છે. ગુજરાતમાં તરણેતરનો મેળો, ગોળ ગધેડાનો મેળો વગેરે મેળાઓ ખૂબ જાણીતા છે. આ મેળો એ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે. બીજું છે રમોત્સવ. દરેક શાળામાં અમુક ચોક્કસ દિવસે રમોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમાં શાળાના બાળકો હોંશે હોંશે ભાગ લે છે. રમોત્સવની તૈયારી ઘણા દિવસો અગાઉથી કરવામાં આવે છે. કઈ રમતોની સ્પર્ધા કરવાની છે નક્કી થયા બાદ બાળકોને અંદરો અંદર રમાડીને જે તે ચોક્કસ રમત માટે બાળકોની પસંદગી કરવામાં આવે છે અને તેઓને રોજ અભ્યાસ કરવાનો હોય છે. રમોત્સવ મુખ્યત્વે વિવિધ દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળાકૂદ, 1 મિનિટ ગેમ, દોરડાકૂદ, દોરડાખેંચ, સાયકલ રેસ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી બધી રમતોમાં ભાગ લે છે. વિદ્યાર્થીઓના વાલીઓ અને માતા પિતાને પણ રમોત્સવ જોવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ગામ કે શહેરના અન્ય લોકો પણ રમોત્સવ જોવા માટે આવે છે. વિવિધ રમતો પૂરી થયા બાદ વિજેતા થયેલી ટીમ કે વિદ્યાર્થીને પુરસ્કાર પણ આપવામાં આવે છે. આમ રમોત્સવ આપણામાં સંઘ ભાવના પેદા કરે છે. ત્રીજું છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે.
આ તહેવારની નાના મોટા સૌ આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારની તૈયારી પણ લોકો ઘણા દિવસો અગાઉથી કરતા હોય છે. પુરુષો અને બાળકો દોરનો માંજો પાવો, પતંગની ખરીદી કરવી અને કિન્ના બાંધવા જેવી તૈયારીઓ અગાઉથી જ કરી રાખે છે. સ્ત્રીઓ પણ વિવિધ ચીક્કી, મમરા અને તલના લાડુ વગેરે બનાવીને તૈયાર રાખે છે. ઉત્તરાયણના દિવસો સૌ વહેલી સવારથી જ ધાબે જઈ પતંગ ચગાવવા લાગે છે. કપાયેલી પતંગોને લૂંટવાનો આનંદ પણ કંઈક અલગ જ હોય છે. પતંગ ઉડાડવાની મજા માણવાની સાથે સાથે લોકો બોર, શેરડી, ચીક્કી વગેરેની પણ મજા માણે છે. રાતે સુંદર સુંદર તુક્કલ ઉડાડવાની સાથે જ આ તહેવાર પૂરો થાય છે. ચોથું છે પ્રવાસ. તો પ્રવાસનું આપણા જીવનમાં ખાસ મહત્ત્વ છે. પ્રવાસ આપણા રોજિંદા જીવનની ઘાટમાળમાંથી છુટકારો આપે છે. પ્રવાસ કરવાથી આપણી વસ્તુઓને જોવાની દ્રષ્ટિ વિકસે છે. કુદરતના સાનિધ્યમાં રહેવાથી તન અને મનને તાજગી મળે છે. વિવિધ પ્રદેશોનો પ્રવાસ કરવાથી ત્યાંના લોકોની રહેણી કહેણી, ખાનપાન, સંસ્કૃતિ વગેરેને નજીકથી નિહાળી શકીએ છીએ અને તેનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. પ્રવાસ કરવાથી જે તે પ્રદેશના મંદિરો, શિલ્પ સ્થાપત્યો, કિલ્લાઓ, ભૌગોલિક પરિસ્થિતિ, જીવનશૈલીનો પરિચય થાય છે. આમ પ્રવાસ કરવાથી જીવનના વ્યાપકતા આવે છે, આપણામાં સંઘભાવના વિકસે છે, વસ્તુઓને જોવાની અને સ્વીકારવાની દ્રષ્ટિ વિશાળ થાય છે. ઘરના આરામદાયક વાતાવરણમાંથી નીકળી પ્રવાસમાં થોડી અગવડો વેઠવાની થાય તો આપણે આપણી જાતને ઘડી શકીએ છીએ. આમ પ્રવાસ એ જીવનની વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ક્વેશ્ચન 8 જોઈએ. ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. પેલું છે ઘટ ઘટાદાર જોઈએ તો કસ કસદાર, રસ રસદાર, અણી અણીદાર, મલાઈ મલાઈદાર, સુગંધી સુગંધીદાર. પછી જે વજન તો વજનદાર. ઓકે, તો એ રીતના જોર જોરદાર, નસીબ નસીબદાર, ખુશ્બુ ખુશ્બોદાર, પાણી પાણીદાર ને ફોજ તો ફોજદાર. ક્વેશ્ચન 9 જોઈએ. કોણ વાક્ય બોલે છે એ એકમમાંથી શોધીને લખો. તો અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો કોણ કહે છે કે રાજ ગરુડ. ભાઈ તે તો હર્ષમાં ને વર્ષમાં ન કરવાનું કર્યું. જવાબ આવશે કપૂરી કબૂતરી. ત્રીજું પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે તો જવાબ આવશે કાગડી. ચોથું મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો બોલે છે હાથી. પાંચમું તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો કોણ જવાબ આવશે કપૂરી કબૂતરી. મુદ્દા પરથી વાર્તા લખો. મુદ્દા તમને આપેલા છે, હું ડાયરેક્ટ વાર્તા બોલું છું. એક ગામ હતું, તેમાં એક છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગામના પાદરે એક જંગલ હતું. છોકરાને જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો. તે રોજ તેના પિતા સાથે લાકડા લેવા માટે જંગલમાં જતો હતો. છોકરાને અવનવી વનસ્પતિઓ વિશે જાણવાનો પણ ખૂબ શોખ હતો. તે તેના પિતાજીને જંગલમાં રહેલી અવનવી વનસ્પતિઓ વિશે પૂછ્યા કરતો અને તેમની પાસેથી વિવિધ જાણકારી મેળવતો. એક દિવસ તે રાબેતા મુજબ તેના પિતા સાથે જંગલમાં લાકડા લેવા માટે ગયો. ત્યારે તેણે જોયું કે ઝાડીઓમાં વચ્ચે એક લાકડું પડ્યું છે અને તે લાકડું જે વનસ્પતિને સ્પર્શીને પડ્યું હતું તેનો રંગ બદલાઈ ગયેલો હતો. છોકરાને ખૂબ નવાઈ લાગી. તેણે તે લાકડું લઈ લીધું અને બીજા છોડને અડાડી જોયું તો તુરંત જ એ છોડના પાંદડાનો રંગ બદલાઈ ગયો. છોકરાએ તો રમત થઈ ગઈ. તે ઘણા છોડોને તો લાકડું અડાડવા લાગ્યો અને તેનો રંગ બદલાવા લાગ્યો. તે ખૂબ મજા આવવા લાગી. શરૂઆતમાં લાકડાથી રમ્યા બાદ છોકરાને કંટાળો આવવા લાગ્યો. તેણે જે તે છોડના કુદરતી રંગો જ યાદ આવવા લાગ્યા. તેને પોતાના કૃત્યનો પસ્તાવો થયો. તેને સમજાઈ ગયું કે કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. તે તેના કુદરતી રૂપરંગ વડે જ સારી લાગે છે. છોકરો કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. રેખા કે શબ્દોનું નીચે કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો હું ડાયરેક્ટ આન્સર આપું છું. જાતિવાચક નામપદ છે શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો, જંગલ. વ્યક્તિવાચક નામ છે હાથમતી, સાબરકાંઠા, પોળો, રવિવાર. સમૂહવાચક નામપદ છે ટોળું, બાલવૃંદ, સહકુટુંબ. ભાવવાચક નામપદ છે આનંદ, મસ્તી, મજા, રોમાંચ, સૌંદર્ય અને સુંદર. એના પછી ક્વેશ્ચન 12 છે રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય એ. તો રેખાંકિત પદોના સ્થાને ક્રમશઃ તે, તેના, તેના, તેને, તે, તેના આ પદો મૂકી શકાય. અહીં સુકન્યા નામ છે અને નામના બદલે વપરાયેલા પદોને સર્વનામ કહેવાય. તો આ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.